જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે છે 11ની બધાને શુભકામના. અને આપણે જો વહેલી સવારમાં ગાયું દોવાનું કામકાજ શરૂ છે તો ઘણી ખરી ગાયો દોવાઈ ગઈ છે. લગભગ બધી ગાયો દોવાઈ ગઈ છે. હવે થોડીક 2-3 ગાય બાકી છે તો એ અમે ઢેલનું દોવાનું કામકાજ દોવાને જાય છે. અને સવારનું વાતાવરણ જુઓ, હજી સૂર્યદેવ ઉગ્યા નથી અને આવું કંઈક સમધાર વાતાવરણ છે પણ વરસાદ નથી. ગરમી છે, વાતાવરણ સમધાર. એસી લેશન કરતી હતી તો અંદર વહી ગઈ. આજે કોઈને ઊંઘ નથી આવતી, હું તો 3 વાગ્યાને જાગું છું. ખાસ ખુશીનો દિવસ છે કે આજે આપણી જેનિશાને 11ની રજાને હોવાને લીધે આપણે એને લેવા જવાનું છે. 2 દિવસ રહે. કિશન શુભમને 9મું છે, કિશનને 12મું છે, એટલે એને રજા નહીં મળે. તો મળવા જવાનું તે બહુ શક્ય નથી. એણે કીધું વાલી મિટિંગ ઓરી જ આવવાની છે તો ત્યારે મળી જાયજો. નાસ્તા બાસ્તા હજી છે, ફોન આવી ગયા છે. શુભમનો નથી આવ્યો પણ કિશનનો આવી ગયો છે. એટલે આ જેનિશાને લેવા જવાનું છે. અને મોટી ગાડી છે ને એ કામથી એક ભાઈ બહાર લઈ ગયા છે, એટલા માટે જેનિશાને મોડેકથી પછી 2 વ્હીલ લઈને લઈ આવશે. તો એવું છે બધું. અને આ જો વૈજયંતી ભૂખી થઈ છે. વૈજયંતી, ભૂખ લાગી? હે, ભૂખ લાગી? ઊભી રે. આ છોડું હો. તો વૈજયંતીને આપણે દૂધ પીવડાવવાનું છે. ભૂખી થઈ છે, ભૂખી. ઊભી રે, કવરાયમાં તું. તો અરે જોજો, ગોળ ગોળ જ ફરવા મળશે. પણ છોડવા તો તે વૈજયંતી. હાલે હાલે હાલે. તો વૈજયંતી દૂધ પીવા મળી છે. વૈજયંતીને જ્યાં સુધી દોવાનું કામકાજ શરૂ રહે ત્યાં સુધી દૂધ પીવડાવવાનું કામકાજ શરૂ રહે. અને આજે ઢેલનું મિલ્કિંગ બા કરશે, કારણ કે આપણે કુરિયર પેકિંગ કરવાના હતા એટલે અડધી રાત મોડું થઈ ગયું હતું. 12 વાગી ગયા હતા. એટલા માટે જેનીના પપ્પા આજ થોડાક મોડા ઉઠ્યા છે અત્યારમાં. તો બાએ વહેલા ઉઠીને 2-3 ગાય દોઈ, પછી મેં બધી દોરાવી અને હવે છેલ્લી ગઈ ઢેલ દોઈ દઈ. તો જેનીના પપ્પાને એક હળવી ગાય દોવાની, એ દોવે એના કરતાં એને 1-2 માલ હળવા થઈ જાય એમ. તો વૈજયંતી સાઈડમાં જો દૂધ પીતી જાય અને બા બીજા આસળનું દૂધ દોતા જાય. એક તો આપણી ઢેલને 3 આસળ છે, એમાં 1-1.5 આસળ દૂધ પીએ, 1-1.5 આસળનું મિલ્કિંગ થાય. અને હું જે હાથ ઉપર મને અથાણું બનાવતા વરાળ લાગી હતી, કમેન્ટ આવી હતી. બતાવ્યું હતું તો ખરું કે ભાઈ આપણે અથાણું બનાવતા અને ડાયરેક્ટ આમ એનું જે ઉપરનું ઢાંકણ હોય ઉસકાવા ગયે એટલે પૂરું ઉસક્યું નહીં ને એના લીધે ડાયરેક્ટ વરાળ છે ને સીધી હાથ ઉપર આવી. તો અત્યારે આપણને રોઠો વળી ગયો છે, હાવ રૂઝાઈ ગયું છે, મટો આવ્યું છે. એમ તો ગાય આપણે દોઈ લઈ છીએ, ઓછી ગાય દોવાની, ખાલી સુભદ્રાને દોવું છું, બાકી બધાને આડી રહું છું. એટલે હવે વાંધો નથી. કામ તો જ્યાંથી બેળે ત્યાંથી બધું થાય જ છે, પણ દોવાનું કામકાજ ન થતું, મુઠ્ઠી ન વળતી, એટલા માટે દોતી નહીં. રસોઈમાં એક રોટલી ન કરતી, બાકી બધું થતું. હવે જો વૈજયંતીને બોલાવશું ને તો હોકારો નહીં દે. કેટલી મસ્ત દૂધ પીવે છે જુઓ તમે. જો એની પૂંછડી પટપટાવતી જાય. જ્યારે બચ્ચાને દૂધ પીતું હોય ને અતિ આનંદ આવે ને ત્યારે પૂંછડી પટપટાવતું હોય. અને અત્યારે અંજવાળું થવા આવ્યું છે. તો જેમ અંજવાળું થાય ને એમ માખ્યું, ચોમાસું અને ગરમીના લીધે અતિશય આપણને કવરાવતી હોય કે માખ્યું હોય એક જ, પણ એવી હોય કે સીધી આપણને બટકું ભરી જાય એવી માખ, તેજ માખ્યું જે ચોમાસાની માખ હોય ને. એટલે જો વૈજયંતીને કહું ને તો પગે ઊંચા કરતી જાય છે, પૂંછડી પટપટાવતી જાય છે.
વૈજયંતી એકદમ તેજ વાછડી છે, તેજ. આપણે કેમ કહીએ કે માણસને કહીએ કે આ તીખા મગજનું છે, એમ વૈજયંતી છે ને એ તીખા મગજની છે. હાલો, વૈજયંતી એક આસળનું દૂધ કમ્પ્લેન કરી દીધું છે ને હવે બીજો પીએ. ગંગા જો આપણી બેઠી છે, બગલાની ઊંઘ નથી આવતી, એ વહેલો ઊભો થઈ જાય, 5 વાગ્યામાં આવી જાય. એને તો જાણે દેખાતું હોય સવારમાં એની ઘોડે. અંદર આવી ગયો, બોલો. તો બસ આપણી ગાયો દોવાઈ જાય, ખાણ તો દેવાઈ ગયા છે. પછી બધાને જેને ખાણ બાકી હોય એને ખાણ દેવાના છે, ફળિયા વાળવાના છે, વાહિંદા કરવાના છે, ગાયો પાવાની છે અને નીરવાનું છે. આમ કામ કરશું ત્યાં આપણા 6-7 વાગી જેવો માણસ આવશે, વાહિંદું કરશે પાહે અને નીરશે. આપણે ખાણ દેવાના છે, બાકી છે એ દઈ દેવું, ફળિયું વાળી નાખશું, છાશનું કામ ઉપાડ લેવું. તો હવે એની આજથી આસળ બદલાવે. પહેલાં આપણે બદલાવતા શીખવાડવું પડતું કે આવડું આસળ દૂધ પીએ, આ દૂધ પીએ. હવે એની હાથે બદલાવી લે છે. અને જો જ્યારે એને છૂટી કરી ત્યારે એનો પેટ અહીંયા છે ને ખાડા જેવું લાગતું હતું, અત્યારે ખાડો નથી, ધરાઈ રહી છે. તો ફાઇનલી જો આપણે 1.5 આસળ, 1.25 આસળનું દૂધ દોવાઈ ગયું છે. હવા આસળ આપણી વૈજયંતી પી ગઈ છે. તો ઢેલનું દોવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. અને અહીંયા જુઓ તુલસીનું દોવાનું કામકાજ શરૂ કર્યું છે. દૂધ બાએ બીજા આસળમાં રાખ્યું કે તે વૈજયંતી ધરાઈને પીએ, કે ધરાઈ તો ગઈ છે. એને આમ મજા જાય, માથું ઊંચું જ ન કરે દૂધ પીવા મંડાય એટલે. હાલે વૈજયંતી. તો વૈજયંતી એકદમ દૂધ પીને મસ્ત હટ્ટી કટ્ટી થઈ ગઈ છે. વાગી ગયા છે 11 અને જેનીના પપ્પા જેનીને લઈ આવ્યા. જેનીને રજા જ નહોતી પણ એક દિવસ પૂરતી લાવ્યા છે, રજા આપી છે. તો કેમ છે? મજા આવી ગઈ ભણવાની ને બધી? થાકી ગઈ ને ગાડી ઉપર? જો જેની સાથે ચોકલેટ લાવી છે બધા હાટું, ગિફ્ટ લઈને આવી. પૂર્વા હાટું હું લાવી? મોટી છે પણ 30 વાળી કિટકેટ લાવી. એવું છે? તને અહીંયા ગમે છે? બહુ મજા આવી ગઈ. મમ્માની યાદ આવે? નહીં. હાસુ? પાક્કું. ક્યારેય ન આવે? ના. ઘડી કઈ ન આવે? બોલો. ભણવું ગમે? હા, બહુ મજા આવે. આમ બધું આવડી જાય કે અઘરું લાગે? બધું હેલું જ હોય. પાક્કું? કેમ થાય, પાસ થઈ જાય? હા. સરસ લે. મારા વાળ વિખાઈ ગયા, હવારમાં વેળા થા. કાંઈ વાંધો નહીં. તારે આથી ઓળવામાં ઓળખે? હે બધું? કપડાં ધોતા આવડી ગયા? હે? હાબુ લઈ જાન છે રાસો. બધું આપી. તું શાંતિ લે. કોણ છે? ફોરવીલ લઈ આવ્યા. ફોરવીલ લઈ આવ્યા પણ તાર બાઇકમાં નથી. પંકજભાઈ લઈ ગયા. બેટા આવશે એટલે લેતો આવશે કાલ કે પણ તને 4 વ્હીલમાં જ મૂકવા આવશું. બસ હા દઈ દે. નિશા આવી એને 3, 4, 5 મિનિટ જેવું થઈ ગયું છે. પહેલાં તો બધા એને હૃદય લગાડીને મળી લીધા, બા ને પપ્પા બધા. પછી મેં કીધું લાવો ઘડીક વિડીયો બનાવી લઈ. અને આજે છે ને 11 છે એટલા માટે થઈ. અહીંયા જો ક્રિકેટ ચોકલેટ ખવાય છે. અહીંયા કાનો જુઓ આપણો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયો છે કાનજી. અને ખોડિયારમાંની બધાના ભગવાન મહાદેવને સ્નાનાધિત કરી મંદિર સાફ કરીને આપણે બેહાડી દીધા છે. તો સાંજનો સમય થઈ ગયો. આપણે ગાયોને પાવા, નીરવાનું, ખવડાવવાનું કામ થઈ ગયું છે, ધોવાનું થઈ ગયું છે. અને આજ આખો દિવસ ક્યાં ગયો કઈ ખબર નહીં, કારણ કે કુરિયર પેકિંગ, છાણા ધૂપ કપનું પેકિંગ કરતા હતા એટલા માટે. અને જેની એને બાએ બપોર રસોઈ બનાવી હતી, પૂરી અને રસ. તો આપણે અત્યારે તો રસ છે ને ભગવાનના મંદિર લઈ જાય છે ધરવા માટે. માખણ છે ગાયના, છાશમાંથી બનાવેલો, અને આ મિશ્રી છે. તો
આટલી વસ્તુ લઈને આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. આજે 11 છે ને આટલા માટે. તો જેનિશા આવશે અમારી હારે. હાલો. હાલ તો હું જેની યશવી બા બધા આજે 11 હતી એટલે મંદિરે દર્શન કરી આવ્યા. કારણ કે બધી બાયો જે સત્સંગ કરે એ તો વયા ગયા હતા. કારણ કે અમે ગાયો દોઈને ગયા એટલે મોડું થઈ ગયું હતું. કારણ કે આપણે ગાયનો પહેલા સત્સંગ હોય એટલે ઈ કરવું પડે અને દોવું પડે અને પાવાનું નીરવાનું જો કે માણસ કરે પણ પેલા દોઈને પછી ગયા હતા. તો મસ્ત ભગવાનના દર્શન કરી આવ્યા છીએ. અને અમારો ડેઈલી ગમે એટલું કામ હોય ને થાકી જઈએ ને તો રોજ સાંજના આવી આવવાનું. અહીંયા પવન સારો આવે ને ગૌશાળામાં મજા આવે. અહીંયા હું ત્યાં આવવાનું. હા. અને આજે અહીંયા છે ને હાંજની અહીંયા ગાયુંના દર્શન રહે, આપણને ગાયું સામી દેખાય અને પવન એટલો મસ્ત આવ્યા જ કરે એટલા માટે થઈને. અને આજે ખાસ કે જેનીના પપ્પાને ખબર નથી, મારા હાહુને ખબર નથી, બધાને મેં કીધું છે કે હું 11 એને બધાને ખબર છે કે હું દર વખતે 11 રહું છું. તો બા કહે કે બપોરે ફરાળ કરી લે નહીં. તો મેં કીધું આજ સાંજે ફરાળ કરવાનું છે. આજે હું સવારની કે આજે કીધા વગરની રહી ને એટલા માટે રેવાઈ ગઈ છે. નિર્જળા એકાદશી રહી છું. વાહ. તો મસ્ત દિવસ હોઈ ગયો. પહેલા તો સવારે એમ થતું હતું કેમ ભાઈ આખો દિવસ પાણી વગરનો જવાય વયો જાય કે શું થાય. ક્યારેય કોઈ દિવસ વ્રત કરતી નથી, ખાલી એક 11 જ કરું છું. તો મસ્ત શાંતિથી 11 થઈ ગયા. અત્યારે આપણે તુલસી અને ખાંગડા હાકરનું પાણી થોડુંક ભગવાનને ભોગ ધર્યો છે તો પી લેવું. આખો દિવસ કઈ પાણી કે અન્ન કઈ નહીં લેવું. કાંઈ નહીં. વાહ, તો સારું કહેવાય. કેવું લાગ્યું? મને તો આવી ખબર ય નથી યાર. સરપ્રાઈઝ મળી ને. કારણ કે અમે સવાર દિવસના એટલા કામમાં હતા કે જે આપણે ધૂપના છાણા, હવન કપ એના બધાનું પેકિંગમાં એટલા હતા. ને જેનિશા આવી ને ખાલી જેનિશાને મળી અને જેની એને બાએ બપોર રસોઈ બનાવી. મેન જેની પપ્પાએ 3 વાગ્યા સુધી પેકિંગ કર્યું. આ રાજકોટ ઈ પેકેટ કર્યું. હા, એટલા માટે વિડીયો બનાવવાનો પૂરો ટાઈમ રહે નહીં. તો આજે બહુ મસ્ત 11 કરીને બધાના જીવનમાં ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.